પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. આજે 21મી માર્ચ છે. તપૃતના બીજા અઠવાડિયાના શુક્રવાર છે. આજના શાસ્ત્ર પાઠો, પ્રથમ શાસ્ત્ર પાઠ ઉત્પત્તિના ગ્રંથમાંથી 37મો અધ્યાય કલમ 3 થી 4, 12 થી 13 અને 17 થી 28 સુધી. શુભ સંદેશ માથીના ગ્રંથમાંથી લેવામાં આવેલ છે. 21મો અધ્યાય કલમ 33 થી 46 સુધી. પ્રભુના વચન છે, જે પથ્થરને કડિયાઓએ નકામો માની ફેંકી દીધો હતો તે આધારશિલા બન્યો છે. ક્રિસ્મા મારા વાલા ભાઈ તથા બહેનો, આજના શાસ્ત્ર પાઠો સત્તા, ઈર્ષા, લોભ, અધિકાઈને કારણે એક માનવ બીજા માનવ સાથે કેવો વ્યવહાર કરી શકે તે જણાવે છે. સગાભાઈને ગુલામ તરીકે વેચતા ભાઈઓ, માલિકની સંપત્તિ ખાતર એના દીકરાને મોતને ઘાટે ઉતારતા ભાગિયાઓ આજે પણ જોવા મળે છે. ઈશ્વરે ઉદારતા બતાવી આપણને જીવનવાળી આપી છે અને એની સજાવટની સ્વતંત્રતા પણ આપી છે. જીવનવાળી સુંદર રાખવાને બદલે અધિકાયને ખીલવતા રહીએ છીએ. અધિકાયનું મૂળ અહમ છે. અહમ અન્યને મળતા પ્રેમ, માન, મોટાઈ સ્વીકારી ના શકે. આ સમસ્યાનો ઉકેલ છે અહમનો નાશ. અહમના નાશ કરવો એટલે પસ્તાવી રૂપી ઝરણામાં ડૂબકી મારી પ્રભુને શરણે પાછા ફરવું. અને જે પથ્થરને કડિયાઓએ નકામો માની ફેંકી દીધો હતો તે આધારશિલા બન્યો છે તે પ્રભુ ઈસુને સ્વીકારી લેવું. ક્રિસ્મા મારા વાલા ભાઈ તથા બહેનો, જ્યારે સંપત્તિ સાધન મટી સાધ્ય બની જાય ત્યારે તે મને જ નહીં પરંતુ મારા આખા કુટુંબ અને સમાજને પણ પડતી તરફ ઘસડી જાય છે. ઈશ્વરદત્ત કુટુંબ, સમાજ, પર્યાવરણ વગેરેનો યોગ ઉપયોગ કરી હું મારી તથા બીજાની જીવનવાળી ખીલવવા પ્રયત્ન કરું છું કે કેમ? પોતાને જાકારો આપનારને પણ પોતાના બલિદાનથી ઈશ્વર સાથે જોડનાર પ્રભુ ઈસુની જેમ પ્રેમ, દયા, સહાનુભૂતિ અને કરુણા વડે સૌની જીવનવાળી ફળદાયક કરી ઈશ્વરના રાજની ઘોષણા કરું છું કે કેમ? એક વસ્તુ ધ્યાનમાં લઈએ. ભાઈઓ યોસેફના જે હાલ કરે છે અથવા ભાગીયાઓ વારસ પુત્રને જે કરે છે એ આપણે માટે અરીસારૂપ છે. આપણે ઈસુ સાથે કેવું વર્તન કરીએ એ આ આરાસમાં જોઈ શકીએ છીએ. જ્યારે દેવળમાં પ્રવેશીએ ત્યારે દેવળમાં પ્રીત સંસ્કારમાં પ્રભુ ઈસુ હાજર છે તેમ ભૂલી જઈને વાતોમાં પડી જઈએ છીએ. આપણે મન ઈસુની કોઈ કિંમત ના હોય એવું વર્તીએ છીએ. અઠવાડિયાના 6 દિવસ આપણા માટે છે, પણ 7મો દિવસ એટલે કે રવિવાર ઈશ્વર માટે છે તે સ્વીકારી દેવળમાં આવીએ છીએ કે કેમ? અથવા એક દિવસ થોડું વધારે ઊંઘવાનું મળે છે ત્યારે દેવળમાં ત્યાં ક્યાં જવાનું એમ ભાવના રાખીએ છીએ કે કેમ? ખેડૂતોની કે ભાગિયાઓની જેમ બેવફા ના બનીએ. વાડીના માલિકો ના બનીએ. અધિકાયના કે અહમના શિકાર ના બનીએ. તે માટે પ્રભુને આજે ખાસ પ્રાર્થના કરીએ. આમેન.